દીવના નાગવા બીચ પર ધમધમતા સ્પામાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નાગવા બીચ પર ગેરકાયદે ચાલતા સ્પાને સીલ મારી દેવામાં આવ્યું। વર્ષ 2023માં નોટિસ ફટકારી હતી, પણ છતાં આ સ્પાને બંધ ન કરવામાં આવ્યું। આખરે નાગવા બીચ ઉપર આવેલા સ્પાને દરોડા પાડીને બંધ કરી દેવામાં આવ્યું છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી છૂટવાનો કેસ। જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા। રાત્રે 1 વાગે કેદીના વોર્ડનું બેરેક ખુલ્લું રહી જતા આરોપી ભાગી છૂટ્યો હતો। 3 પોલીસ કર્મીઓની બેદરકારીને જવાબદાર ઠેરવીને ફરજ મુક્ત કરવામાં આવ્યા। ઘટનાના 5 દિવસ બાદ હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે। પોલીસની બેદરકારી જોતા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડાએ આ 3 પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કર્યા છે। બીજી તરફ આરોપી ફરાર થઈ ગયો છે, જે હજી પોલીસ પકડમાં નથી આવ્યો, જેની શોધખોળ ચાલુ છે।